તો જો આપણે 2-3 દિવસ પહેલાં આપણે ટેપ ને બધે કાઢ્યા હતા. એનું કારણ શું તમને ખબર છે? તો એનું કારણ છે કે આપણે છે ને આ ટ્રેક્ટર વેચવાનું હોય. ને જો વેચવા સારું આપણે છે ને મૂકવા જવાનું છે ને બીજું શું હોય 3-4 જણા આપણે જઈએ મૂકવા સારું મૂકી આવીએ ફટાફટ. પછી આપણે સરપ્રાઈઝ દેવાનું છે. સરપ્રાઈઝ દઈશું તમને ગુણ થાય બીજું શું હોય. જો આપણે છે ને 4 દિવસ કરીએ મૂકવા જવાની. બાપુ જાય ટ્રેક્ટર લઈને. બાપા હું ટ્રેક્ટર લઈને જાય ને તમે હાથે આવી જાઓ. બાપે જો ટ્રેક્ટર કાઢવાની તૈયારી કરે. બાપા આવવા ગયો ફટાફટ મૂકી આવીએ. અવાજ તમે એ વાંધો અવાજ આવવા દો. વિડીયો સારું જ છે આપણો. તો તમે ત્યાં વિડીયો ઓલો છે કારણ કે એમાં જ્યાં લાઇટ નો હોય એવું કારણ થાય થોડું ઘણું. તો હું જો એવું કારણ છે બીજું કામ કરવું હોય આપણે. તો જો ટ્રેક્ટર તો છે ને જાય ટ્રેક્ટર આપણે છેલ્લી ફેર જોઈએ. ટ્રેક્ટર જોવા જડી છે ને આપણે આ મહેન્દ્રા કશું હું કહીએ આપણે જોવાનું હોય કે મહેન્દ્રા જો છેલ્લી ફેર આપણે તડકો હાથ રાખીએ આડો બાપો લઈ જાય. બીજું તો છેલ્લું ટ્રેક્ટર છે આપણું. આપણે એનું સેવ ટ્રેક્ટર નહીં પછી જો ટ્રેક્ટર એટલું જાય આપણું એટલે ટાઈમથી મને ફૂલ વાર ઊંડું ટ્રેક્ટર. તો જો આપણે બ્લોગ ચાલુ લો કે હમણાં ચિત્ર બતાવી નહીં આપણે કામ કરવા કરતા આગળ જોયું છે બ્લોગ સ્ટાર્ટિંગમાં. તો જો હજી આપ ફાઇનલી આપણે આગળ નવું આઈસર આવી ગયું 380 રાઈટ ગિયર પાવર સ્ટેરિંગ. અને તમે સાવી દેખાડજો પેલી સાવી એવું હતું. જો આપ નવું આઈસર હમણાં પૂગી ગયા આવી અહીંયા રાખે અહીંયા ઊભું રાખીને ફોટા ફોટા પડ્યા પછી આપણે મૂકી જ દઉં ટ્રેક્ટર પાસે અહીંયા રાખી જ દઉં. હવે આપણે છે ને રૂંઢે છે ને આપણે એક ઉછલ મારશું કે ફેરલી બીજું આ બધું ફ્રી આવી આમાં જો ટોપ લીન પછી આ પછી એમાં ચાર્જિંગનું બોક્સ આ લાઇટ પછી અમે જમા આ વસ્તુ આપ્યું ઘણી વસ્તુ અમે આપી તમે છે ને એ કયા જેવું નથી તમને બધું બહુ બોલ્યા જેવું નથી. માથી લાઇટ થાય કે થોડી ચેક કરી લઈએ. લાઇટ વોટર થતી નથી કારણ એટલે એમાં સાવી ચાલુ હોવી જોઈએ. તમે દેખાણા સાવી ચાલુ કરે આમ સાવી ચાલુ કરી દીધી ફાઇનલી સેવ ચેક કરીએ. જો લાઇટ થઈ ગઈ એવી રીતે લાઇટ થાય ને આપણે ને અમે જોયું ને આગળ લાઇટ ક્યાંથી થતી હોય આપણે જોઈએ. હાલો ફટાફટ લાઇટ આવી ગયું જો આવી ગયું થઈ ગયું લોકો આવી ગયું આવું એવું હોય તો આપણે હવે મન કરી દીધું શું હોય લાઇટ મન કરી તો જોઈ લઈએ થઈ ગયું.
ગટ્ટે માછી તો મને કરી દીધી હવે સાફ પણ કરી દઈએ સાહેબ મને કાઢી લીધી આપણે જોવાની ચલો આવે ઢૂંઢે મારીએ બીજું શું હોય ટ્રેક્ટર ને એક ઉથલ મારી લીધી તો ને એવું નથી હોતું આજે ટ્રેક્ટર લાગી તમે જોઈ હતી બ્લોગમાં તમે કેવો લાગ્યો મને કહો ટ્રેક્ટર કેવો છે એમાં કમેન્ટ રેટિંગ આપો એ પ્રમાણે તો હવે આપણે છે ને બ્લોગ એન્ડ કરી ઓકે બાય